ગુડ મોર્નિંગ અને પાછા વેલકમ મારા નવા વ્લોગમાં. અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. કાલે ગયા હતા અમે મોરબી રંગપર બેલા નાઇટ માટે અને મારી સાથે કોણ છે તમને આગળના વ્લોગમાં હું દેખાડી દઈશ. કન્ડિશન શું રહી બોલવા જેવી છે નહીં કાંઈ. હાથ ભંગાઈને પાછા આવી ગયા હજી. તો ત્યાં મેચમાં શું થયું તમે સ્ટાર પ્લેયર સાથે જે અમે આજે રમવા ગયા હતા એ લોકોના ક્રિકેટ પ્રત્યેના અનુભવો તમને આજના વ્લોગમાં હું દેખાડીશ. તો ઘણું જાણવા મળશે આજના મારા વ્લોગમાં. તો જે ભાઈઓ ક્રિકેટ લાઈક કરે છે અને ક્રિકેટ રમવા માંગે છે તો એ મારો આ વ્લોગ પૂરેપૂરું જોજો. તારી કચોરી એવી મોંઘી પડે તમને. જય સોની. જય સોની. હમણાં એ તો બાદ જાડેજા ચિકાની હતી, 5 જણા ભેગા હતા એટલે અમે જરીક શું ને નીકળી ગયા હતા કચોરી ખાવા. થોડા આડાવરા થઈ ગયા પણ કચોરી બાવળિયામાં ઘૂસી ગયો તો ના રહી હોત. આટી હરી ગઈ, બ્રેક લાગી ગયો ટાઈમ બાદ. 50 રૂપિયાની કચોરી એની મોંઘી પડી હોત. કઈ હતી હે હોટલ? કૃષ્ણ સુદામા હોટલ. હવે કચોરી ખાઈએ પછી તમને રિવ્યુ આપીએ કે કેવા. અત્યારે કૃષ્ણ સુદામા ઊભા જઈને ભાઈ અહીંયા ફ્રેન્ડ ફોલોઈંગ જો ખાલી તમે ફોટો પડાવવા માટે અંદર લઈ આવ્યા છે. ચાલુ વિડીયો ચાલુ. આજે આપણા કચ્છના બધાયના ચા કેવો હિતુભાઈ, કેવો નાસ્તો કેવો લાગ્યો? એક નંબર કચોરી હતી. દિનેશભાઈ તમે ખરેખર મજા કરાવી દીધી હો. વાહ તારી ડ્રાઇવિંગ વાહ. કચોરી ખાવી હોય એટલે સામખિયાળી હાઈવે ઉપર શું નામ છે આપણું? હે જીતુભાઈ દવે ને ત્યાં કચોરી ખાવા અવશ્ય ઊભું રહેવું, બરોબર ને? આ છે કૃષ્ણ સુદામા હોટલ. સારો એવો નાસ્તો હતો, મજા આવી. શું કહેતા હતા હિતુભાઈ? અને આ તમારા બ્લોગની ક્લિપ મને બી આપજો એટલે હું મારામાં બી એડ કરી નાખું. હા તો તમે જ લઈ લેજો, મારામાં નહીં નાખું. ડબલ ડબલ મજા નહીં આવે. બધું હાલે બધું. દિનેશભાઈ નાકરાણી, યુગાન્ડા પ્લેયર. દિનેશભાઈ જી ભાઈ, શું કહેશો? યંગ જનરેશનને મારા વિડીયો ઓલા એકેડમી વાળા વધારે જોવે છે. બસ છોકરાઓને એ જ કહીશ કે ભાઈ કોઈ બી વસ્તુ તમે કન્સિસ્ટન્ટ કરો એટલે એનું રિઝલ્ટ મળે જ. તો પ્રેક્ટિસ બી તમે ડેલી કરશો, રૂટિનમાં કરશો તો એનું રિઝલ્ટ મળશે જ. ઓકે. અને આજકાલના છોકરાઓ શું છે કે ટેકનિક કરતાં વધારે હિટિંગમાં વધારે માને છે, તો એ વિશે શું કહેશો? એજ ગ્રુપમાં કેવું હોય છે તમને કહી દઉં કે 19 પહેલા કોઈ પણ જાતનું T20 ક્રિકેટ અત્યાર સુધી આવતું નથી. જેમ કે 14-16 છે એમાં તો તમને ખબર છે કે ટેસ્ટ ક્રિકેટ વધારે આવે છે. અને ક્રિકેટર દેશ ક્રિકેટ તમે જ ક્રિકેટર બને છે, સાચો ક્રિકેટર એમ. તો અત્યારનું યંગ જનરેશન કેવું છે કે ટીવીમાં જે જોવે છે એ શીખે છે એમ. પણ હકીકતમાં બેઝિક શીખવાની બહુ જરૂર છે માણસોને. તમે આટલું હવે ઇન્ટરનેશનલ રમો છો તો તમને જે અનુભવ છે એ પ્રમાણે આ બધું ગાઈડન્સ અમને છોકરાઓને આગળ કામ આવશે 100%. તો મને જ્યારે બી ટાઈમ મળશે તો હું આપની એકેડમીએ જરૂર મુલાકાત લઈશ. ચોક્કસ. અને હિતુભાઈ તમારું શું કહેવું છે છોકરાઓને? તમે ટેનિસ ક્રિકેટ વિશે કહો. ટેનિસ ક્રિકેટ વિશે હા પૂછો એવું હું કહું. પૂછો એટલે એમ ટેનિસમાં કંઈક તમારે એમ મતલબ અત્યારે જોવા જાવ તો સ્કોપ તો એમાંય સારો છે ટેનિસમાં બી. એવું નથી કે ખાલી સિઝન. તો ઘણોય ટેનિસ ક્રિકેટમાં અત્યારે બહુ મોટો સ્કોપ છે. જે ટુર્નામેન્ટ્સ જેટલી મોટી આવી રહી છે કે તમારે પોતાનું ફ્યુચર બનાવવું હોય તો ટેનિસ ક્રિકેટમાં અત્યારે તમે બનાવી શકો એમ છો. એટલી બધી મની બી આનામાં છે, ફેમ બી એટલો છે. તો યંગ ક્રિકેટર જેને નવા પ્લેયરને આગળ નીકળવો તો અત્યારે પહેલા ટાર્ગેટ શું કરવાનું? પહેલા તો ટાર્ગેટ કે જેટલું બી ક્રિકેટ રમાય એટલું રમો. એવું નહીં કે અવોઇડ કરો કે મહિને ખાલી રવિવારે રમવા જાવ કે શનિવારે રમવા જાવ. તમારે જેટલી મેચ મળે છે મેચ રમો, પ્રેક્ટિસ કરો તો જ તમને એટલું તમારી મસલ મેમરીમાં જશે. દીપકભાઈ તમે આપણે HPL માંથી ચાલુ કર્યું હતું ને, તો
તમારું એવું કે શું કેવું છે કે કેમ કે ડાયરેક્ટ એવું નથી કે તમે ડાયરેક્ટ મેન ટીમમાં એન્ટ્રી લીધી હતી એચપીએલથી મને ખ્યાલ છે ત્યાં લગી તમે એચપીએલમાંથી જ આવ્યા હતા તો ત્યાંનું એચપીએલ રમવું કેટલું સારું છે કે આગળનું ક્રિકેટ રમવું હોય ટેનિસમાં તો જો ડાયરેક્ટ બધાને કોઈ કાંઈ મળતું નથી પણ જ્યાં ક્રિકેટ મળે મોકો મળે રમી લેવો જોઈએ જે યંગ જનરેશન છે ક્યારેક તો મોકો મળવાનો જ છે બસ એ મોકોનો લાભ લઈ ને આપણે આગળ વધી શકીએ છીએ ટેનિસ ક્રિકેટ માટે હમણાં સારું છે ફ્યુચર બ્રાઇટ છે એમાં પણ આપણે કરિયર બનાવી શકીએ છીએ સારા રમતા હોઈએ તો આના કરતાં સારું ક્રિકેટ રમી શકો ગેરંટી હો કોઈ શંકાને સ્થાન નથી તમે આના કરણ અંબાલાના લોક જોતા હશો કેવું પ્રેક્ટિસ કરે ડેડિકેટેડ પ્રેક્ટિસ કરે ફિટનેસ કરે છે બેટિંગ કરે છે બધું કરે છે તમે બી સમજી લો કે તમે કરો ને તો 100% તમે તો અત્યારે બહુ સારું કરો છો હજી સારું કરવા માટે છે ને તો પોતાના પાછળ ટાઈમ દેવો જ પડશે આ તો તમારો ટાઈમ સારો ચાલુ હોય તમને તમારા પાસે ટાઈમ ના દો તો ચાલે પણ તમારો જ્યારે ટાઈમ ખરાબ આવશે ત્યારે તમે પોતાના પાસે દીધેલો ટાઈમ જ તમને બચાવ કરશે તમારો 100%. તો અત્યારે રંગ પર પહોંચી ગયા છે ને આ છે કંઈક ગ્રાઉન્ડ ને સસ્પેન્સ એ હતું કે ભાઈની સામે મેચ છે આપણો ને આ છે દિનેશભાઈ નાકરાણી જે નહીં હાલે જરાય નહીં હાલે પાકું જો આ ભાઈ બોલિંગ નાખો એકવાર બીટ કરાવો બીટ વાયરલ થઈ જાય વિકેટ ભાઈ વેલ બોલ फुल बाकाजी की दिनेश नाकराणी जय सोनी दीपक गढ़वी हेतु जाडेजा आज घणा वर्षो पछी साथे निकळ्या जी टसल वाइड बॉल હવે લાગ્યો દિનેશભાઈ હવે લાગી ગયો આવી ગયો કોણ પૈસા ઉઠાડે છે